કબજિયાત કોન્સ્ટિપેશન વિશે આજે સરસ મજાની વાત કરવી છે। અત્યારે એક પણ ઘર એવું બાકી નથી જ્યાં એક પણ વ્યક્તિને કબજિયાતની સમસ્યા ન હોય। અત્યારે ઘરે ઘરે જોવા મળતી સામાન્ય સમસ્યા છે કબજિયાત, પરંતુ કબજિયાતને જડમૂળમાંથી મટાડવું ખૂબ જરૂરી છે અને કબજિયાતને મટાડવા માટે ઘી અને ગોળનો એક સરસ મજાનો પ્રયોગ કહેવાની છું। આ પ્રયોગ તમે બે રીતે કરી શકો છો। આ પ્રયોગ કરવાથી આંતરડામાં જમા થયેલો મળ, વિકૃત મળ, ચોટેલો મળ, ગંઠાઈ ગયેલો મળ તમારા શરીરમાંથી બહાર નીકળી જશે અને મળ માર્ગ દ્વારા તે બહાર નીકળી જશે। હવે જનરલી છે ને કબજિયાતની સમસ્યા વાયુ, પિત્ત અને કફને અપસેટ કરે છે। એટલે આપણા શરીરમાં જો વાયુની સમસ્યા વધે તો મળનો જલિયાંશ સુકાઈ જાય અને પરિણામે કબજિયાતની સમસ્યા ઊભી થાય। આપણા શરીરમાં જો પિત્તની સમસ્યા વધી જાય તો સેમ મળનો જલિયાંશ એટલે પાણીનો ભાગ સુકાઈ જાય છે, એટલે મળ કઠણ બને છે, સુકાઈ જાય અને કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે। અને આપણા શરીરમાં જો કફની સમસ્યા વધી જાય તો મળ ચીકણો થઈ જાય અને આંતરડામાં તે ચોંટી જાય છે। એટલે આ ત્રણેય વસ્તુ તમે સમજી શકો છો। એટલે વાયુ, પિત્ત અને કફ બેલેન્સિંગ રહેવા જોઈએ। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। હવે કબજિયાતની સમસ્યાવાળાએ ઘી અને ગોળ શા માટે લેવું જોઈએ? તો ગોળ છે તે પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે, પાચન શક્તિને મજબૂત કરે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ રાખે છે, પરિણામે આપણું ભોજન સરસ મજાનું પચી જાય, એટલે આપણને કબજિયાત થવાની શક્યતાઓ ઘટી જાય છે। અને ઘી એ કુદરતી લુબ્રિકેન્ટનું કામ કરે છે, એટલે આંતરડામાં તે ચિકાસ ઉત્પન્ન કરે, એટલે આંતરડામાં જે વિકૃત મળ છે, ગઠાઈ ગયેલો મળ છે, ચોટેલો મળ છે, સુકાઈ ગયેલો મળ છે કે આંતરડામાંથી કોઈ પણ પ્રકારની ગંદકી ચોટી હોય એને નરમ બનાવે અને મળ માર્ગ દ્વારા તે મળને આગળ ધકેલે, એને બહાર કાઢવાનું કામ કરે। હવે ઘી અને ગોળ બંને તમે કઈ રીતે સેવન કરી શકો છો? તો થોડુંક ગાયનું ઘી લેવાનું છે, વધારે માત્રામાં ઘી લેવાનું નથી। ઘી લેવું હોય તો ગાયનું ઘી જ લેવાનું છે, એટલે થોડુંક ગાયનું ઘી લઈ લો, એમાં અડધો નાનો એવો ગાંગડો ગોળનો ભૂક્કો કરી નાખો અને એને ઘીમાં ભેળવી દો। ઘી અને ગોળ બંને મિક્સ કરી દો અને ઘી ગોળનું સેવન તમે રોટલી સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે, થેપલા સાથે કોઈ પણ રીતે કરી શકો છો। એટલે તમારા શરીરને ઘી અને ગોળ બંને એકસાથે મળે, એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય છે અને પાચક રસો સક્રિય થાય છે। મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, કમેન્ટ પણ કરજો। તમારા એક લાઈક અને કોમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ। જે લોકોને આ રીતે સેવન ન કરવું હોય તો બીજી રીતે પણ જણાવું છું। રોટલી કે ભાખરીનો ભૂક્કો કરી નાખવાનો, એમાં થોડુંક ગોળનો ભૂક્કો મિક્સ કરી દેવાનો અને જરૂરિયાત પ્રમાણે થોડુંક દેશી ઘી ઉમેરવાનું। આને ચૂરમું કહેવામાં આવે છે। આ ચૂરમાનું સેવન કરશો તો પણ તમને કબજિયાતની સમસ્યામાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે। આ ઉપરાંત જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એ લોકોએ હાઈ ફાઇબરયુક્ત ભોજન લેવાનું, જેમ કે ફળોમાં સફરજન ખાઈ શકાય, પપૈયું ખાઈ શકાય। આ પ્રકારના ફળો ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય છે અને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે। સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવાથી પણ આંતરડામાં જે મળ જમા થયો છે તે નરમ થઈને બહાર નીકળવાની કોશિશ કરશે। ઉપરાંત જે લોકોને આ પ્રયોગથી પણ અસર ન થતી હોય તો એવા લોકો માટે હરડેનો સરસ મજાનો પ્રયોગ કહું। આખી હરડે લેવાની છે, એના ટુકડા કરી નાખવાના, ઠળિયું ફેંકી દેવાનું, ત્યારબાદ એના નાના ટુકડા દિવસ દરમિયાન ધીરે ધીરે ચૂસવાના છે, એટલે
તમારા શરીરમાં હરડેનો રસ જશે અને તે વાયુ, પિત્ત અને કફને બેલેન્સ તો કરશે જ, ઉપરાંત આંતરડામાં જે જમા થયેલો મળ છે એને આગળની તરફ બહાર ધકેલે છે. હવે જે લોકોને વાયુ, પિત્ત અને કફ ત્રણેયની સમસ્યા શરીરમાં હોય તો એવા લોકોએ ત્રિફળાનું સેવન કરવું જોઈએ. વાયુ, પિત્ત, કફ પ્લસ કબજિયાત આ બધી સમસ્યા જો સાથે કામ કરતી હોય તો એવા લોકોએ ત્રિફળાનું સેવન કરવું જોઈએ, કારણ કે ત્રિફળા આ ચારેય વસ્તુને એકસાથે મટાડી આપે છે અને તમારા શરીરને તે કબજિયાત મુક્ત કરી આપે છે. એટલે આ બધા પ્રયોગ કરવાથી તમારા શરીરને લાભ થાય છે અને તમારા શરીરમાં જમા થયેલી કબજિયાત ધીરે ધીરે બહાર નીકળી જશે. હવે ગોળનું સેવન કોને ન કરવું જોઈએ? જે લોકોને ચામડીના રોગ થયા છે અને જે લોકોને ડાયાબિટીસ છે એવા લોકોએ ગોળ બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. અને ઘી કોણે ન ખાવું જોઈએ અથવા કોણે એકદમ નહિવત માત્રામાં ખાવું જોઈએ? જે લોકો હાઈ કોલેસ્ટ્રોલ ધરાવે છે, જે લોકો બેડ કોલેસ્ટ્રોલના દર્દી છે, જે લોકો હૃદય રોગના દર્દીઓ છે, એવા લોકોએ ઘી ખાવામાં સંયમ રાખવું જોઈએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવો. પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.